પહેલા સેમ્પલ હું તમને બતાવી દઉં છું. આવી રીતે જે છે એ પ્રિન્ટમાં ડિફરન્ટ ડિઝાઇન તમને જોવા મળવાની છે. 130, 140 એટલે 5-10 રૂપિયાના ગેપમાં ઘણા બધા વેરાયટી જે છે સાડીની અંદર તમને જોવા મળવાની છે. માત્ર પ્રિન્ટેડ સાડી અંદર આ તમે જોઈ શકો છો. આ બ્લેક બ્યુટી છે જેમાં ફ્લાવર જે છે એ ચેન્જ છે. જેમ કે તમે જોઈ શકો છો આ પર્પલ કલરનું ફ્લાવર છે, બ્લેક બધામાં છે, સાટિન બોર્ડર બધામાં છે. 100 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી કલેક્શન જોવા મળશે. પછી 125, 130, 140 એટલે 5-10 રૂપિયાના ગેપમાં દિવાળી અત્યારે જ ગઈ અને હવે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, શું અપડેટ લાવી રહ્યા છે, શું ચેન્જ કરવાના છે, આજના વિડીયોથી તમને બધી જ માહિતી મળી જવાની છે. નમસ્તે, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ સુરત ગુજરાતમાં. ડેલી તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો. ખૂબ ખૂબ આભાર છે. તમને કલેક્શન પસંદ આવે છે અને દિવાળીના સમયે તમે પણ તમારા બિઝનેસને સારા લેવલ પર લઈ જવા માટે અહીંથી પ્રોડક્ટ ખરીદારી કરીને પ્રોફિટ મેળવી રહ્યા છો. તો આજના આપણે કલેક્શન જોવાના છે પ્રિન્ટેડ સાડીના. પ્રિન્ટેડ સાડી માત્ર 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. પહેલા સેમ્પલ હું તમને બતાવી દઉં છું. આવી રીતે જે છે એ પ્રિન્ટમાં ડિફરન્ટ ડિઝાઇન તમને જોવા મળવાની છે. 100 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી કલેક્શન જોવા મળશે. પછી 125, 130, 140 એટલે 5-10 રૂપિયાના ગેપમાં ઘણા બધા વેરાયટી જે છે સાડીની અંદર તમને જોવા મળવાની છે. માત્ર પ્રિન્ટેડ સાડી અંદર આજના કલેક્શન જે હું તમને બતાવવા માંગવાની છું એ છે માત્ર પ્રિન્ટ સાડી, જેમાં તમને લાઇટ કલર જોઈએ તો લાઇટ કલર મળશે, ડાર્ક કલર જોઈએ તો ડાર્ક કલર મળશે, ફ્લાવર પેટર્ન જોઈએ તો ફ્લાવર પેટર્નના કલેક્શન મળશે અને કંઈક જુદું જોતું હોય તો એ તમને અહીંથી મળી જવાના છે. તમે જોઈ શકો છો આ જે ડિઝાઇન છે, આ જે પેટર્ન છે એકદમ સિમ્પલ અને સોબર છે. સાંજ આ કેટલોગનું નામ છે અને આમાં માત્ર 4 કલરની મેચિંગ તમે લઈ શકો છો અને તમે ચાહો તો 8, 16, 32 એવી રીતે પણ ક્વોન્ટિટીમાં વધારો કરી શકો છો. અને બધા જ કલરમાં બધી જ ડિઝાઇન અવેલેબલ છે ક્વોન્ટિટીમાં. એટલે કે હવે લગ્ન પ્રસંગ છે તો વધારામાં વધારે ક્વોન્ટિટી જોતી હોય ને તેઓ પણ તમને મળી જવાની છે. લાઈક 1000 પીસ જોઈએ, 2000 જોઈએ, 5000 જોઈએ, 500 જોઈએ, 100, 200, 300 જોઈએ તો પણ મળી જશે. કારણ કે અંકલેશ્વર સિલ્ક મિલ્સ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે. અત્યારે માલ રેડી છે. તમને ક્વોન્ટિટીમાં જોઈએ તો ક્વોન્ટિટીમાં પણ મળશે અને તમને સેટ વાઇઝ જોઈએ તો સેટ વાઇઝ પણ મળશે. મિનિમમ ઓર્ડર માત્ર 10 થી 15,000 નું હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ વેરાયટી હું તમને બતાવવા માંગીશ. તો આ તમે જોઈ શકો છો આ બ્લેક બ્યુટી છે જેમાં ફ્લાવર જે છે એ ચેન્જ છે. જેમ કે તમે જોઈ શકો છો આ પર્પલ કલરનું ફ્લાવર છે, બ્લેક બધામાં છે, સાટિન બોર્ડર બધામાં છે અને આ જે ફેબ્રિક છે એ જોર્જેટનું રહેવાનું છે. દરેક વેરાયટી, દરેક ડિઝાઇન તમને તમારા હિસાબથી મળી જવાની છે. અને અત્યારે વાત કરીએ આપણે કે હવે દિવાળીના પછી શું સમય છે, કયું માલ ખરીદી કરવું જોઈએ, કે અત્યારનું માર્કેટ સિચ્યુએશન જે છે એ કેવી છે. તો અત્યારે માર્કેટ થોડું નરમ છે, એટલે કે ઠંડુ છે. માર્કેટમાં ગરાકી ઓછી રહેશે. પછી હોલસેલ માર્કેટ હોય કાં તો રિટેલ આપણું માર્કેટ હોય. કારણ કે હમણાં તો શોપિંગ કરી બધા બહેનોએ, બધા ભાઈઓએ, હમણાં જ બધા એટલે ફેમિલી મેમ્બર્સ ઘણા બધા હોય જેટલાએ દિવાળીના સમયમાં શોપિંગ કરી લીધી. હવે શું કરવાનું છે? હવે તમારા પાસે ગરાકી આવશે એટલે કે લગ્ન પ્રસંગની અને એની તૈયારી કરવાની છે. દિવાળી પહેલા જે તમે ભૂલ કરેલી છે એને સુધારવાનું છે. તમે તમારા કસ્ટમર દિવાળીમાં આવેલા અને એ રિટર્ન ગયા છે, ખાલી હાથ ગયા છે, તમારા પાસેથી કઈ લીધું નહીં, તો તમને એના પર વિચાર કરવાનું છે અને એ હિસાબે નવું સ્ટોકની પ્લાનિંગ કરવાની છે. તમારા પાસે જે કલેક્શન વધારેમાં વધારે વેચાયું એમાં પણ તમને હજુ વેરાયટી જે છે એ મેન્ટેન કરવાની છે, જેના કારણે તમારું બિઝનેસ હજુ સારા લેવલથી ચાલી શકે. તો મિત્રો, જો દિવાળી પછીની તૈયારી કરવા માંગતા હોય તો તમારા દુકાનમાં ચેન્જીસ કરવું ખૂબ મહત્વનું છે. થોડું ચેન્જ કરો, સામાન જુઓ, પોલિથીન ચેન્જ કરો અને એની સાથે સાથે તમને બહુ એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે વિચાર ન કરી શકો. એટલે તમારું માલ, તમારી ડિઝાઇન, તમારા કલેક્શન તમને કેવા અપડેટ કરવાના છે એ તો જરૂરી છે જ છે. અને બીજો મહત્વનો મુદ્દો એટલે કે હમણાં તમને વિચાર કરવાનું છે કે અત્યારે આપણે ખાલી બેઠેલા છે તો આપણે આપણા બિઝનેસમાં શું નવું કરીએ જેનાથી કસ્ટમર જે છે એ આપણા પાસે આવશે. તો તમારા પાસે કલેક્શન સારા છે, ડિઝાઇન સારા છે, રેટ સારી છે અને કસ્ટમર નથી તો પછી એ માલનું તમે શું કરશો? એટલે તમને જરૂરી છે
માર્કેટિંગ તમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ થી કરી શકો છો. પ્રચાર તો ઘણા બધા છે, એના થ્રુ તમે કરી શકો છો. ગમે તે રીતે તમે માર્કેટિંગ તમારા દુકાનની કરો તમારા એરિયામાં, જેથી કસ્ટમરને ખબર પડશે કે અહીંયા આ ભાઈ છે અને અહીંયાથી જ આપણને આ બધી વસ્તુઓ મળી શકે છે, પણ સસ્તા ભાવમાં અને ડિઝાઇન, કલેક્શન, વેરાયટીની સાથે. તો માર્કેટિંગ કરવાનું ન ભૂલતા. મિત્રો, આ બે વસ્તુ તમે ધારી લીધી કે આપણે નવા કલેક્શન ઇન્ક્લુડ કરવાના છે અને બીજું કે માર્કેટિંગ કરવાની છે, તો હમણાં તો અગાઉના સમયમાં પાક્કું તમારું બિઝનેસ જે છે સારામાં સારું પ્રોફિટ મેળવી શકે છે. તો મિત્રો, આજની આ ટીપ તમને પસંદ આવી હશે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે પાછા મળીશું નવા કલેક્શન, બિઝનેસની દરેક જાતની માહિતી લઈને. ધન્યવાદ.